નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે વીકલી કરંટ અફેર્સના પ્રશ્નોમાં 21 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં લચિત બોરફુકનની 403મી જયંતિ ઉજવવામાં આવી. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત ક્રાંતિકારી હતા? સાચો જવાબ રહેશે આસામ રાજ્યના ક્રાંતિકારી હતા. લચિત બોરફુકનનો જન્મ આસામના ચરાઈદેવ નામના જિલ્લામાં કયા વર્ષે થયો હતો? 1662માં તેમનો જન્મ થયો હતો. 1671માં સરાઈઘાટનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું? તો સરાઈઘાટનું યુદ્ધ બ્રહ્મપુત્રા નદીના કિનારે થયું હતું. સરાઈઘાટના યુદ્ધ દરમિયાન અહોમ સામ્રાજ્યના શાસક કોણ હતા? તો અહોમ સામ્રાજ્યના શાસક ચક્રધ્વજ સિંહ હતા. આસામમાં સ્થિત લચિત બોરફુકનની પ્રતિમા, જેને સ્ટેચ્યુ ઓફ વેલોર તરીકે ઓળખવામાં આવે છે, તેની ઊંચાઈ કેટલી છે? તો સ્ટેચ્યુ ઓફ વેલોર તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઊંચાઈ છે 125 ફૂટ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્ટેચ્યુ ઓફ વેલોરનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું? તો તેનું ઉદ્ઘાટન માર્ચ 2024માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. લચિત બોરફુકનને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો તેને પૂર્વોત્તરના શિવાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં નિધન પામેલા કુમારી કમલા કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત હતા? તો તેઓ ભરતનાટ્યમ સાથે જોડાયેલા હતા. કુમારી કમલાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો 1970માં તેમને પદ્મભૂષણથી કુમારી કમલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત અને નેપાળ વચ્ચેની સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણ 2025ની 19મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો 19મી આવૃત્તિનું આયોજન પિથોરાગઢ, ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું છે. અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ ત્યાં મૂકી દેવામાં આવે છે. એક્સરસાઇઝ સૂર્ય કિરણની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો એક્સરસાઇઝ સૂર્ય કિરણની શરૂઆત 2011માં થઈ હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે? તો ભારતના અમદાવાદ, ગુજરાત શહેરમાં કરવામાં આવશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સની કઈ આવૃત્તિનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે? તો તે કઈ આવૃત્તિ હશે? 24મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ભારતમાં માત્ર એક જ વાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા વર્ષે અને ક્યાં થયું હતું? તો એક જ વાર આયોજન થયું હતું, તે 2010માં નવી દિલ્હી ખાતે થયું હતું. 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થવાનું છે? 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે થવાનું છે. સી ઓપ્શન. શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સને કયા નામથી ઓળખવામાં આવતા હતા, જે 1978માં બદલવામાં આવી? તો શરૂઆતમાં તેને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી. વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો વિશ્વનું જકાર્તા, ઇન્ડોનેશિયા સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર છે. વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? તો આ રિપોર્ટ મિત્રો યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવે છે. વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025માં ભારતનું કયું શહેર ટોપ 10માં ચોથા નંબર પર છે? ટોપ 10માં મિત્રો ચોથા નંબર પર છે. કયું શહેર? નવી દિલ્હી. નાગાલેન્ડમાં આયોજિત હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશોને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યા છે? તો તેમાં સ્વિટ્ઝરલેન્ડ અને આયર્લેન્ડને કન્ટ્રી પાર્ટનર તરીકે બનાવવામાં આવ્યા છે. હોર્નબિલ ફેસ્ટિવલ કયા સમયગાળા દરમિયાન મનાવવામાં આવે છે? તો તે 1 થી 10 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તાજેતરમાં જીઆઈ ટેગ મેળવનાર ડાવ શું છે? તો તે છે મિત્રો એક પરંપરાગત હાથથી બનાવેલું બ્લેડ ચાકુ છે.
દાવ જે એક પરંપરાગત બ્લેડ છે તે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રા હિન્દેક્સ 2025 અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જેનું આયોજન ઉત્તરી પ્રશાંત મહાસાગર ખાતે કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રા હિન્દેક્સમાં ભારત તરફથી કયા જહાજે ભાગ લીધો હતો? તેમાં ભારત તરફથી INS સહ્યાદ્રી જહાજે ભાગ લીધો હતો. ઓસ્ટ્રા હિન્દેક્સ નેવલ એક્સરસાઇઝની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી અને તે કેટલા વર્ષમાં એકવાર યોજાય છે? તો તેની શરૂઆત મિત્રો 2015માં અને 2 વર્ષમાં એકવાર થાય છે. ઓસ્ટ્રા હિન્દ સૈન્ય અભ્યાસની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ચોથી આવૃત્તિનું આયોજન પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય અભિનેતા ધર્મેન્દ્રને કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેમને 2012માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રને કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા? તો ધર્મેન્દ્રને હી-મેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ધર્મેન્દ્ર 2004થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટી BJP તરફથી કયા લોકસભા ક્ષેત્રના સાંસદ હતા? તેઓ બિકાનેર રાજસ્થાન લોકસભાના સાંસદ હતા. ભારતમાં દર વર્ષે સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો સંવિધાન દિવસ દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતીય સંવિધાનને બંધારણ સભા દ્વારા કયા વર્ષે અપનાવવામાં આવ્યું હતું? તો બંધારણ સભા દ્વારા 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. ભારતે પહેલો બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025 કઈ ટીમને હરાવીને જીત્યો? તો નેપાળ ટીમને હરાવીને જીત્યો છે. બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025નું સંયુક્ત આયોજન કયા દેશોમાં કરવામાં આવ્યું હતું? તો તેનું આયોજન સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા આ 2 દેશમાં કરવામાં આવ્યું હતું. ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI તરીકે કોણ બન્યા છે? તો 53માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત બન્યા છે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત જોગવાઈઓ પૂરી પાડે છે? તો કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 124 અંતર્ગત આ જોગવાઈઓ પૂરી પાડે છે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના કયા રાજ્યમાંથી આવતા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે? તો ભારતના કયા રાજ્યમાંથી આવતા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે? તો હરિયાણા રાજ્યમાંથી આવતા પ્રથમ ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ છે. ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો 36મો ક્રમ ભારતનો છે. ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં કયા દેશે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો સ્વીડન દેશ દ્વારા પ્રથમ સ્થાન મેળવવામાં આવ્યું છે. ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કયા થિંક ટેન્ક દ્વારા જારી કરવામાં આવે છે? તો કયા થિંક ટેન્ક દ્વારા? તો સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના આધારે જારી કરવામાં આવે છે. ચર્ચામાં રહેલો હાઈલી ગુલાબી જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે જેમાં 12,000 વર્ષ પછી વિસ્ફોટ જોવા મળ્યો? તો તે મિત્રો કયા દેશમાં છે? ઇથોપિયા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતે કઈ ટીમને હરાવીને જીત્યો? તો મિત્રો ભારતે ઢાકા બાંગ્લાદેશને હરાવીને આ વર્લ્ડ કપ જીત્યો છે. 42માં ચાઇનીઝ તાઇપેઈને હરાવીને 2025નો વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ જીતવામાં આવે છે. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેનું આયોજન ઢાકા બાંગ્લાદેશ ખાતે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં ભારત માટે સૌથી ઊંચો ક્રમાંક કયા શહેરે હાંસલ કર્યો છે? તો ભારત માટે બેંગલુરુ શહેરે તે સૌથી ઊંચો ક્રમાંક હાંસલ કર્યો છે. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં સતત 11મા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ શહેર કયું જાહેર કરાયું છે? સતત 11મા વર્ષે લંડનને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. 2025માં ડેવિસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો જે ટેનિસ સાથે સંબંધિત છે? તો ડેવિસ કપનો ખિતાબ ઇટાલી દેશે જીત્યો છે જે ટેનિસ સાથે સંબંધિત છે. ટેનિસ ટીમ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો તેની શરૂઆત 1900માં થઈ હતી. કોટીગાંવ અને નેત્રાવલી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં સ્થિત છે જેને ટાઈગર રિઝર્વ બનાવવાની
ભલામણ કરવામાં આવી છે? તો તે મિત્રો ગોવા રાજ્યમાં છે. ચર્ચામાં રહેલી ઉર્મિયા તળાવ જે ગ્લોબલ વોર્મિંગના કારણે શું કહી રહ્યું છે તે કયા દેશમાં સ્થિત છે? તો ઉર્મિયા તળાવ ઈરાન દેશમાં આવેલું છે. વર્લ્ડ બોક્સિંગના નવા પ્રમુખ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગેનાડી ગોલોવકિનની નિમણૂક કરવામાં આવી છે. તો આ હતા આજના વિડીયોના 50 પ્રશ્નો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આવેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તેની પીડીએફ પણ ત્યાં વિડીયોમાં આવશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.